રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આજે 11 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે। આ પહેલા રેસકોર્સ રિંગ રોડ પર બહુમાળી ભવન ચોક ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓની ગેરહાજરી જોવા મળી હતી। વોર્ડ નંબર 7માં શૈલેષ જાનીના બદલે બ્રહ્મ સમાજના જ પૂર્વ કોર્પોરેટર નેહલ શુક્લને ચૂંટણી લડશે। નેહલ શુક્લ મનપાના વોર્ડ નંબર 7ના પૂર્વ કોર્પોરેટર છે। શૈલેષ જાની સવારે 11 વાગ્યાની આસપાસ વિજય વિશ્વાસ સંમેલનના સ્ટેજ ઉપર ઉમેદવાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જોકે બાદમાં સ્ટેજ પરથી નીચે ઉતરી ગયા હતા। જોકે બપોરે 2 વાગ્યે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં સાંસદ મોકરિયા અને શહેર ભાજપ પ્રમુખ સાથે બંધ બારણે બેઠકમાં સમજાવટ કરી હતી। વોર્ડ નંબર 7માંથી નેહલ શુક્લના ડમી ઉમેદવાર તરીકે શૈલેષ જાનીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે। તેમણે જણાવ્યું કે પ્રદેશ સંગઠન અને શહેર સંગઠન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું એ દરેક કાર્યકર્તાની ફરજ છે। તે ફરજના ભાગરૂપે તેમણે જ ફોર્મ ભર્યું છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીના નિર્ણય સામે કોઈ નારાજગી નથી, પરંતુ ટિકિટ ન મળવાથી દુઃખ થાય તે સ્વાભાવિક છે। તેમણે કહ્યું કે જો તેમની જગ્યાએ નેહલ શુક્લ હોત અને નેહલ શુક્લની જગ્યાએ જો તેઓ હોત તો પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હોત। ભારતીય જનતા પાર્ટીના એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે પાર્ટીની આચારસંહિતાનું પાલન કરવું એ તેમની પ્રાથમિકતા છે। ભૂતકાળમાં પણ હોદ્દો મળ્યો હોય કે ન મળ્યો હોય, હંમેશા નિષ્ઠા અને વફાદારીથી પાર્ટી માટે કામ કરવું છે। આગામી સમયમાં નેહલ શુક્લને જંગી બહુમતીથી જીતાડવા માટે પૂરી તાકાત લગાવી દેશે। ખૂબ સરસ વ્યવસ્થા છે। પ્રદેશ સંગઠન અને શહેર સંગઠન દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવું એ દરેક કાર્યકર્તાની એક ફરજ છે। એ ફરજના ભાગરૂપે અત્યારે હું નેહલભાઈના ડમી ઉમેદવારનું ફોર્મ ભરવા માટે અત્યારે અહીંયા ઉપસ્થિત થયો છું। બંને અમે સાથે છીએ, વર્ષોથી સાથે છીએ, પારિવારિક સંબંધો છે। ક્વેશ્ચન ડઝન્ટ એરાઇઝ। શિક્ષણ ક્ષેત્રમાં અમે વર્ષોથી સાથે કામ કરીએ છીએ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્લેટફોર્મ ઉપરથી વિદ્યાર્થી કલ્યાણ અને ઉત્કર્ષની ખૂબ મોટી પ્રવૃત્તિ અમે સામૂહિક રીતે કરી છે। ક્વેશ્ચન ડઝન્ટ એરાઇઝ, પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રદેશ સંગઠન અને શહેર સંગઠનની સૂચનાનું પાલન એક સનિષ્ઠ કાર્યકર્તા તરીકે કરવાની એક ફરજ હોય છે। પાર્ટીની એક આચારસંહિતા હોય છે। એ આચારસંહિતાના પાલનની એક પ્રક્રિયા મારા દ્વારા પૂર્ણ કરવામાં આવી છે। સભા ખેલદિલી છે, પરંતુ દુઃખ થાય છે, મંચ ઉપરથી ઉતરવું પડ્યું। જો નારાજગી બિલકુલ નથી, દુઃખ થાય એ સ્વાભાવિક છે। મારી જગ્યાએ નેહલભાઈ હોય, નેહલભાઈની જગ્યાએ હું હોઉં તો પણ શું પરિસ્થિતિ થાય, એટલે દુઃખ થાય એ બહુ સ્વાભાવિક છે। પરંતુ નારાજગી બિલકુલ એક પણ પ્રક્રિયામાં, એક પણ નિર્ણયમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે ખૂબ સરસ રીતે ભૂતકાળમાં પણ કામ કર્યું છે। હોદ્દો મળ્યો હોય કે હોદ્દો ન મળ્યો હોય, ભારતીય જનતા પાર્ટીના સંદર્ભમાં, કમળના સંદર્ભમાં જ્યારે જ્યારે કામ કરવાનું આવ્યું છે ત્યારે પૂરી નિષ્ઠા અને વફાદારીથી કામ કર્યું છે। 7 નંબર જીતાડશો? એબ્સોલ્યુટલી નેહલભાઈની સાથે હતો છું અને રહીશ। એટલે પાર્ટી પોતપોતાની રીતે વિચાર કરીને આપતી હોય છે। જે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વને સારું લાગ્યું એ મુજબ અમે લોકો વર્તતા હોઈએ છીએ। એક ખેલદિલી પણ જોવા મળી, જેની ટિકિટ કપાણીએ તમારા ડમી ઉમેદવાર બન્યા। શૈલેષભાઈ જાની વર્ષોથી મારા સાથી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અમે હતા ત્યારથી, અને મારા વડીલ માર્ગદર્શક પણ છે। અને સવારે પણ એમનું વહેલું હતું, અદરવાઇઝ હું પણ એમના ફોર્મ ભરવાની વખતે હાજર હતો। નહીં, પાર્ટીએ યોગ્ય લાગ્યું હશે શીર્ષસ્થ નેતૃત્વને અને એમણે નિર્ણય લીધો હશે। નેહલભાઈએ કોઈને દબાવ્યા? શૈલેષભાઈ મારી સાથે છે અને દબાવી શકે તો એ મારા વડીલ છે, લાગણીમાં એ મને દબાવી શકે। પણ વાત તો એ છે, શુક્લ પરિવારનો દબદબો આજે જોવા મળ્યો। ના, ભારતીય જનતા પાર્ટીનો દબદબો હતો અને ભારતીય જનતા પાર્ટીનો દબદબો રહેશે।